નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સામાજિક વિજ્ઞાનનું મિત્રો પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ રહેશે આપણું ધોરણ છે 9, ધોરણ 9. પછી છે પ્રશ્ન બેંક 3 સપ્ટેમ્બર 2024. તારીખ છે મિત્રો 26/9/2024. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. આમાં સમાવિષ્ટ પ્રકરણમાં આપણે જોઈએ તો આ બધા સમાવિષ્ટ પ્રકરણ છે. નૂતન વિશ્વ તરફ, ભારતની રાષ્ટ્રીય ચળવળ અને જળ સંસાધનોનો આપણે જોઈએ તો એ પ્રશ્ન 15, 3, 4 અને 15 પ્રકરણ રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો ત્યાં જોઈન કરી લેવાનું રહેશે. તો સોલ્યુશન જોઈએ તો આપણે યોગ્ય જોડકા જોડો. તો યોગ્ય જોડકા જોડવાના છે. તો સાહિત્ય આપણાના જોડકા જોડી લઈ. તો જોઈ તો આપણે જો મિત્રો આ તમારા જોડકા આપણે જોઈએ તો સ્ક્રીનશોટ પાડીને લાવે છે, થોડુંક પ્રોબ્લેમ થશે પણ કાંઈ તમારે એડજસ્ટ કરી લેવાનું રહેશે. તો સાહિત્ય હું તમને જોડકા જોડાવી દીધું. સ્વાતંત્ર્ય સંગ્રામ. તો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે જોઈએ તો ક્યારે રહેશે? ઈસવીસન 1857માં. પછી છે બંગાળના ભાગલા. તો બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા હતા? તો બંગાળના ભાગલા 1905માં પાડવામાં આવ્યા હતા. મુસ્લિમ લીગની સ્થાપના. તો મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે? ઈસવીસન 1906માં કરવામાં આવી હતી. રોલેક્ટ એક્ટ. તો રોલેક્ટ એક્ટ છે ને ગાંધીજીએ કાળો કાયદો કયો હતો? અહીંયા જવાબ આવશે જલિયાવાલા બાગ હત્યાકાંડ. તો જલિયાવાલા બાગ હત્યાકાંડ આવશે 1919માં. રોલેક્ટ એક્ટ તો આપણે અહીંયા જોઈ લીધો છે. પછી ચોરી ચોરાનો બનાવ. ચોરી ચોરાનો બનાવ જવાબ રહેશે ગોરખપુર. રોલેક્ટમાં કાળો કાયદો રહેશે. અને અરવિંદ ઘોષ. તો અરવિંદ ઘોષનું તમને જણાવી દઉં, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા. તો આવી રીતે તમારે જવાબ દેવાનો રહેશે. સાહિત્ય મિત્રો જવાબ જોઈ લો. સ્ક્રીનશોટ તમારો લેવો હોય તો લઈ શકો છો. તો સાહિત્ય મિત્રો તમારે આનો જવાબ જોઈ લેવાનો રહેશે અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકીના બધા વિડીયો તમને મળતા રહેશે અહીંથી. તો આપણે આગળનો ક્વેશ્ચન બાકી છે એ જોઈ લઈએ. તો અહીંયા જો અરવિંદ ઘોષ. જો અરવિંદ ઘોષમાં શું આવશે? જો અહીંયા ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા. મગનલાલ ધીંગરા. તો મગનલાલ ધીંગરામાં આપણો જવાબ આવશે શું આવશે? વિલિયમ વાયલીની હત્યા કરી નાખી હતી. અને સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર તો મેડમ ભીખાઈજી કામા 1907માં જર્મનીના સ્ટુટગાર્ટમાં. ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ. તો એ ક્યારે જવાબ આવશે એમાં? ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ એ અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. તો સાહિત્ય મિત્રો તમારે આવી તેનો જવાબ કરી લેવાનો રહેશે. પોઝ કરીને મિત્રો બધા ક્વેશ્ચનના જવાબ તમે વાંચી લેજો. તો સાહિત્ય તમારા જવાબ જોઈ લેવાનો છે. આપણે આગળના ક્વેશ્ચન હવે કરાવી દઈએ. તો સાહિત્ય મિત્રો આના જવાબ તમે જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ તો નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો, કોઈ પણ 2. તો એના જવાબ આપણે જોઈ લઈએ. સાહિત્ય તો પહેલું છે ભારતમાં નદીઓ કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલ છે? તો 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં છે હિમાલયની નદીઓ છે, હિમાલયની નદીઓ છે અને દક્ષિણ ભારતની નદીઓ છે. એમાં દક્ષિણ ભારતની નદીઓ આપણે કહી શકો. તો આ 2 નદીઓ છે, હિમાલયની નદીઓ છે બારેમાસી, જ્યારે દક્ષિણ ભારતની નદીઓ છે મોસમી નદીઓ છે. નદી પરિવહનની કેટલી અવસ્થાઓ છે? તો એ 3 અવસ્થાઓ છે. અહીંયા જવાબ આવશે 2. પછી છે મોસમી નદીઓ કઈ કઈ છે? તો મોસમી નદીઓમાં ઘણી નદીઓ મોસમી કહી શકાય. તેમાં ગોદાવરી છે, પછી કૃષ્ણા છે, એ બધી મોસમી નદી કહી શકાય. પછી આપણે તાપી, નર્મદા વગેરે બધી મોસમી નદીઓ કહી શકાય. સિંધુ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? તેની લંબાઈ છે કેટલા? 2900 કિલોમીટર એની લંબાઈ છે, કુલ લંબાઈ. એમાં 1100 કિલોમીટર આજુબાજુ ભારતમાં છે. બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખવામાં આવે છે? તો બાંગ્લાદેશમાં એને પદ્માના નામે ઓળખવામાં આવે છે. ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ગંગોત્રી ગ્લેશિયર છે. ગંગોત્રી ગ્લેશિયરમાંથી છે કઈ? અલકનંદા નીકળે છે. પછી ભાગીરથી છે ગંગોત્રી ગ્લેશિયરમાંથી. અલકનંદા છે એ કેમાંથી નીકળે છે? સંતોપત ગ્લેશિયરમાંથી નીકળે છે. રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર કયું છે? તો રાજસ્થાનમાં ખારા પાણીનું સરોવર છે એ સાંભર સરોવર છે. કયું? સાંભર સરોવર એનો જવાબ રહેશે. પછી છે પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા પાણી પીવાલાયક છે? તો 3% પાણી પીવાલાયક છે. એમાંથી 2% છે એ બરફ છે અને 1% પાણી પીવાલાયક છે. સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ છે એનું સામાન્ય સભા છે. લાકડાની
ભારી અને કુહાડી છે એ કોનું પ્રતીક હતું? તેમાં આપણો જવાબ આવશે ફાસિસ્ટ પક્ષનું પ્રતીક હતું. કયું? ફાસિસ્ટ પક્ષ છે ઇટાલીના મુસોલિનીનું, એનું આ કુહાડી અને ભારી અને કુહાડીનું પ્રતીક હતું. તો સાહિત્ય મિત્રો તમારે આના જવાબ આવી રીતે કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. નીચેનામાંથી યોગ્ય જોડકું જોડો. તેમાં જોઈએ તો ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, ચીનમાં સામ્યવાદ, જાપાનમાં લશ્કરવાદ. તો એનો જવાબ રહેશે આવી રીતે. પહેલામાં જવાબ આવશે સી. પછી છે આગળનો ક્વેશ્ચન. આકૃતિ છે એ ક્યાંની છે? તો આકૃતિ છે આઈએલઓ એટલે કે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય મજદૂર પક્ષ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી આગળનો ક્વેશ્ચન છે નીચે દર્શાવેલ દેશોમાંથી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સભ્યોમાં આપણે જોઈએ તો કોનો સમાવેશ નથી થતો? ભારતનો વીટો પાવરનો સમાવેશ થતો નથી. બાકી અમેરિકા, રશિયા, ચીન, બ્રિટેન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. જો યુક્રેન અને રશિયા બંને દેશો વચ્ચે પ્રશ્નોનું નિરાકરણ માટે શાંતિપૂર્વક આગળ વધી યુદ્ધ રોકવા માટે છે તો આપણે કઈ અદાલતનો? તો આંતરરાષ્ટ્રીય અદાલત છે હેગમાં એનું મુખ્ય મથક આવેલું છે તેનો સહારો લેવો પડે છે ને તેમાં પ્રશ્ન આપણે લઈ જઈ શકીએ. અને પછી છે ધરી રાષ્ટ્રો એટલે કેવા રાષ્ટ્રો? તો ધરી રાષ્ટ્રો એટલે કેવા રાષ્ટ્રો? એમાં આપણો જવાબ આવશે જર્મની, ઇટાલી અને જાપાન છે એ ધરી રાષ્ટ્રો છે. પછી છે આગળના ક્વેશ્ચન. નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે બંગાળ પ્રાંતમાં ભાગલા ખાલી જગ્યાએ પાડ્યા. તો બંગાળ પ્રાંતના ભાગલા છે વાઇસરોય મિન્ટોય દ્વારા પાડવામાં આવ્યા હતા. બીજા નંબરનો ક્વેશ્ચન છે મુસ્લિમ કોમવાદના પિતા ખાલી જગ્યાને કહેવામાં આવે છે. તો મુસ્લિમ કોમવાદના પિતા મિન્ટોને કહેવામાં આવે છે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે દ્વારા શરૂ કરવામાં આવેલ છે. પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ આ મંત્ર કોણે આપ્યો હતો? તો બાળ ગંગાધર તિલક દ્વારા આપવામાં આવ્યો હતો. તો સાહિત્ય મિત્રોના જવાબ જોઈ લો. તો સાહિત્ય તમે પોઝ કરીને વાંચી લેજો. વાસુદેવ આપણે જોઈએ તો વાઇસરોય કરઝન, મિન્ટો, વાસુદેવ બળવંત ફડકે અને બાળ ગંગાધર તિલક. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. જલિયાવાલા બાગનો આપણે જોઈએ તો હત્યાકાંડ કેટલા લોકો માર્યા ગયા હતા? તો એમાં આંકડો તો 379નો આપેલો છે પણ 1200 જેટલા આપણે જોઈએ તો 1000 કરતાં વધારે લોકોના મૃત્યુ થયા હતા. અંડર કમિશનની નિમણૂક બધું આપણે તમને ખબર હશે. આ બધું રોલેક્ટેડ ક્યારે 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો અમૃતસરમાં. એ પણ યાદ રાખવાનું રહેશે. નીચે આપેલા કોઈપણ 3 પ્રશ્નોના આશરે આપણે તમારા સાહિત્ય આના જવાબ દેવાના રહેશે. બાકીના ક્વેશ્ચન છે મિત્રો આપણે પાર્ટ 2માં કરાવવાના છે. તો પાર્ટ 2 માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા ભાગ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેશો, સીધો પેપર આવશે પાર્ટ 2 એટલે તમને મળી જશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.